ભલે ગમે તેમ થઈ જાય પણ શનિવારે એકાદશીના દિવસે આ એક શાક જરૂર ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે. પછી ભલે તમે પૂજાપાઠ કરો કે ન કરો, પરંતુ ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. ભલે તમે વ્રત કરો કે ન કરો, પરંતુ બધા ભાઈઓ તથા બહેનો આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ ખાઈ લેજો. ફક્ત ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે. પિતૃદોષ, રાહુ દોષ, કાલ્પસર્પ દોષ બધા દોષ દૂર થઈ જશે. જી હા ભક્તો, 11 જુલાઈના રોજ આવનારી યોગીની એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જ જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી છુટકારો મળી જશે. તે પહેલાં વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો, કારણ કે આ એકાદશી શનિવારે પડી રહી છે. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને હા, તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો, જેથી તેમની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર અવશ્ય બનેલી રહે. તેવીમાં કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું છું, તમારી વેળા ચડતી અને ચડતી જ રહે. માં અંબા તમારા ધારેલા બધા જ કામ પૂર્ણ કરે. ભક્તો, યોગીની એકાદશીની મહત્ત્વની વાત કરીએ તો યોગીની એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો કોઈ શ્રદ્ધાભાવથી આ વ્રત કરે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ, ભયંકર રોગોમાંથી મુક્તિ અને ધન સંપત્તિની ઈચ્છા છે, તેમના માટે આ દિવસ ખૂબ જ લાભદાયી છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનમાં પાપોમાંથી અને અજાણતા મળેલા શ્રાપમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. ઠીક તે જ રીતે યોગીની એકાદશીના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આમ તો આ વ્રત ફળાહાર કે નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ જો તમે 11 જુલાઈ યોગીની એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં એકવાર જરૂર લાગુ કરવો જ જોઈએ. ભક્તો, આવનારી 11 જુલાઈ યોગીની એકાદશીના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ ખાવા કે બનાવવામાં આવે છે, તેના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતનો વરસાદ થાય છે. જી હા મિત્રો, આ વખતની યોગીની એકાદશી શનિવારના દિવસે આવવાથી પૂરા 99 વર્ષો પછી અદ્ભુત અને દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે, કારણ કે આ અષાઢ માસના કૃષ્ણ પક્ષની અત્યંત ફળદાયી એકાદશી છે અને શનિવારનો દિવસ હોવાથી ભગવાન વિષ્ણુની સાથે શનિદેવ અને હનુમાનજીની અસીમ કૃપા પણ પ્રાપ્ત થશે. તો એવામાં યોગીની એકાદશીનું મહત્ત્વ હિન્દુ ધર્મના લોકો માટે ઘણું વધી જાય છે અને 11 જુલાઈ યોગીની એકાદશીના દિવસે ભલે પૂજાપાઠ, ધ્યાન કરો કે ન કરો, પરંતુ આ ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો. સાથે જ ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તેમ થઈ જાય, પણ યોગીની એકાદશી પર એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તેને ખાતા, નહીંતર આખો ઘર પરિવાર સંકટમાં આવી શકે છે. સાથે જ ભક્તો, આ શનિવારે એકાદશી પર એવું શું ખાવું પીવું જોઈએ જેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે 11 જુલાઈ યોગીની એકાદશી પર ભૂલથી પણ આ 7 કામ ક્યારેય ન કરતા, નહીં તો કંગાળ થતાં વાર નહીં લાગે. ભક્તો, યોગીની એકાદશી પર તમારે આ 7 કામ ક્યારેય ન કરવા જોઈએ.
જે પણ માતાઓ બહેનો યોગીની એકાદશીના દિવસે આ 7 કામો કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી ચવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ 7 કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને ચાલી જાય છે. ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે 11 જુલાઈ યોગીની એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવતો જ રહેશે. એટલા માટે આ જ્ઞાનને પૂરું જ ગ્રહણ કરો. ઘણા લોકો થોડું થોડું સાંભળીને વાંચીને આગળ વધી જાય છે અને પછી કહે છે કે અમને કંઈ સમજ ન પડી. સાચી વાત તો એ છે કે અધૂરી માહિતીથી ન જીવન બદલાય છે ન તો કિસ્મત. ભક્તો કહેવત છે ને, અધૂરો ગળો અને અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી આવતું. જો તમે ખરેખર કંઈક શીખવા માગો છો, આગળ વધવા માગો છો તો ધ્યાનથી શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ. ભક્તો ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ 11 જુલાઈ યોગીની એકાદશીના દિવસે એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો. જો તમે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. જી હા ભક્તો, આ વખતે 99 વર્ષો પછી યોગીની એવા શુભ સમયમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો, એટલે કે નકામો નથી જતો. હંમેશા લાભને લાભ જ પ્રદાન કરે છે. તે લાભનો લેવા માટે ભક્તો તમે પણ લક્ષ્મીજીને દિલથી માનતા હોય તો મારા ઘરે પધારોમાં લક્ષ્મી અવશ્ય લખો અને વિડીયોને 1 લાઈક જરૂરથી કરો. અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર સવારે 108 વાર જરૂર કરો અને કોમેન્ટમાં 1 વાર જરૂરથી લખો. તો ચાલો ભક્તો, હવે આપણે આ પવિત્ર દિવસની પૌરાણિક અને પાવન કથા સાંભળીએ, જેનું શ્રવણ કરવા માત્રથી જ 100 ગાયોના દાન જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને કુંડળીના રોગ તથા દોષ શાંત થાય છે. સર્વધામની અલકાપુરી નામની નગરીમાં કુબેર નામનો એક રાજા રહેતો હતો. તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો અને રોજ નિયમપૂર્વક ભગવાન શિવની પૂજા કરતો હતો. તેની પૂજા માટે રોજ હેમ નામનો એક હેમામાળી માનસરોવરમાંથી સુંદર અને તાજા ફૂલો લાવી આપતો હતો. આ હેમમાળી પોતાની પત્ની વિશાલાક્ષીના પ્રેમમાં એટલો અંધ અને મોહિત હતો કે એક દિવસ તે પત્નીના મોહપાશમાંથી બંધાઈને ભગવાનની પૂજાના ફૂલો લાવવાનું ભૂલી ગયો અને ઘરમાં જ રહી ગયા. રાજા કુબેરે પૂજાના સમય સુધી લાંબી રાહ જોઈ પણ ફૂલ ન આવ્યા એટલે ક્રોધિત થઈને પોતાના સૈનિકોને માળીના ઘરે મોકલ્યા. સૈનિકોએ પાછા આવીને રાજાને બધી સાચી હકીકત જણાવી દીધી. આ સાંભળીને રાજા કુબેર ગુસ્સાથી કાંપવા લાગ્યા અને હેમમાળીને સભામાં બોલાવીને ભયંકર શ્રાપ આપ્યો કે ત્યાં ભગવાન શિવની પૂજાનો અનાદર કરીને તે સ્ત્રી મોહ કર્યો છે, માટે તું આ જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડીશ અને ભયંકર કોડનો ભોગ બનીશ અને તારી પત્નીનો વિયોગ પણ તને સહન કરવો પડશે. રાજાના શ્રાપના કારણે હેમમાળીને તે ક્ષણે પૃથ્વી પર આવીને પડ્યો અને તેના આખા શરીરમાં ભયંકર કોડ થઈ ગયો. તે ભૂખ તરસથી વ્યાકુળ થઈને જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો અને રાત દિવસ દુઃખમાં વિતાવવા લાગ્યો. પરંતુ તેના પૂર્વજન્મોના પુણ્યના કારણે તે ભટકતા ભટકતા એક દિવસ હિમાલય પર્વત પર રહેતા પરમ તપસ્વી માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચી ગયો. ઋષિ માર્કંડેય તેના ભયંકર રોગને જોયો અને પોતાના દિવ્ય જ્ઞાનથી તેના દુઃખનું કારણ જાણી લીધું. ઋષિએ દયા ખાઈને હેમમાળીને કહ્યું, હે માળી, તું ચિંતા ના કર. તારા કલ્યાણ માટે હું તને એક ઉપાય બતાવું છું. તું અષાઢ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક વ્રત કર. આ વ્રતના પ્રભાવથી તારા બધા પાપ નષ્ટ થશે અને તારો આ રોગ સદા માટે મટી જશે. હેમમાળીએ ઋષિને કહ્યા અનુસાર અષાઢ માસની આ પવિત્ર યોગીની એકાદશીનું વ્રત
પૂર્ણ વિધિ અને શ્રદ્ધાપૂર્વક કર્યું. આ વ્રતના પ્રભાવથી અને ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપાથી તેનો કોઢનો રોગ જળમાંથી ગાયબ થઈ ગયો. તેનું શરીર પહેલાં જેવું દિવ્ય અને સુંદર બની ગયું. તે પોતાના પાપોમાંથી મુક્ત થઈને ફરી સ્વર્ગલોકમાં ગયો અને પોતાની પત્ની વિશાલાક્ષી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો. ભક્તો, હવે આપણે જાણી લઈએ કે યોગીની એકાદશીની સાચી તારીખ ટાઈમ શું છે. પછી આપણે વારા પરથી બધી જાણકારી જાણીશું. તે કઈ વસ્તુ છે જે આપણે 11 જુલાઈ યોગીની એકાદશીના દિવસે જરૂર ખાવી લેવી જ જોઈએ. અને ભક્તો, સાથે એ પણ જાણીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે આ વસ્તુ ભૂલથી ખાઈ લો છો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે. તો એવું અનર્થનું કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતાં પહેલાં આ વિડીયો પૂરો સમજી લેજો, પૂરો જોઈ લેજો. ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક માહિતી છે. આ વખતે યોગીની એકાદશી 11 જુલાઈ શનિવારના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર એકાદશી તિથિની શરૂઆત 10 જુલાઈના રોજ થશે અને ઉદયા તિથિના નિયમ અનુસાર યોગીની એકાદશીનું પવિત્ર વ્રત 11 જુલાઈ શનિવારના રોજ રાખવામાં આવશે. હવે વાત કરીએ વ્રત પારણની, તો એકાદશી વ્રતનું પારણું દ્વાદશી તિથિ દરમિયાન કરવામાં આવશે. 12 જુલાઈ રવિવારના રોજ સૂર્ય ઉદય પછી શુભ સમયમાં વ્રત ખોલી શકાય છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. તમામ પ્રકારના રોગ, કષ્ટ, દુઃખ અને દરિદ્રમાંથી સદા માટે મુક્તિ મળે છે. સાથે જ અતિ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્માંતરમાં કરેલા બધા પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે. આગળની મહત્વપૂર્ણ જાણકારી આપતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીનારાયણ અવશ્ય લખો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે. સાથે જ ભક્તો, યોગીની એકાદશીના દિવસે ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. જો તમે 11 જુલાઈ યોગીની એકાદશીના દિવસે ગાયને રોટલીમાં થોડો ગોળ અને ચણાની દાળ મૂકીને ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે અને શનિદેવનો પ્રકોપ પણ શાંત થઈ જશે. તો ભક્તો, હવે જાણીએ યોગીની એકાદશી પર એવી કઈ વસ્તુઓ છે જે તમારે પ્રસાદ સ્વરૂપે જરૂર ખાઈ લેવી જ જોઈએ, જેનાથી તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુતાબિક થાય, તમારા અનુકૂળ થાય, પુત્રની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની કે રોગ ન આવે. એટલા માટે દરેક માતા પિતાએ આ વિશેષ વસ્તુઓનું સેવન યોગીની એકાદશીના દિવસે જરૂર કરી લેવું જ જોઈએ. સૌપ્રથમ, આ એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી વિષ્ણુજીને 5 પ્રકારના ફળ, જેમાં કેળું, દ્રાક્ષ, કેરી, પપૈયું, નાળિયેર સામેલ છે, તે અર્પણ કરવા જ જોઈએ. તમે તમારા મન અનુસાર ફળ લાવો, પરંતુ દ્રાક્ષ, કેળું અને પપૈયું અવશ્ય હોવું જ જોઈએ. પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો સાકર કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા પ્રેમ અને ભાવ ભક્તિને જુએ છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ ખાસ કરીને શનિવારે યોગીની એકાદશી પર દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. આ દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે. એટલા માટે ભક્તો, તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો. એ દિવસે બટાકા, શક્કરિયા અને સુરણ જરૂર ખાવું જોઈએ. જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેઓ સુરણને બાફીને ગાયના શુદ્ધ ઘીમાં જીરું અને સિંધવ નમક નાખીને તેની ફળાહારી સૂકી ભાજી કે હલવો બનાવીને ખાઈ શકે છે. શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર
એકાદશીએ જમીનમાં અંદર ઉગતા સુરણનું સેવન કરવાથી કુંડળીમાં રાહુ કેતુ અને શનિના દોષ શાંત થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ તેને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. બસ ધ્યાન એટલું રાખવું કે તેમાં સામાન્ય મીઠું કે બજારના મસાલા વાપરવાના બદલે વ્રતના નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. બીજી વસ્તુ તરીકે શ્રીહરિ વિષ્ણુજીને આ એકાદશી પર શેરડી અવશ્ય અર્પણ કરો. સાથે જ આ દિવસે તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુને અર્પણ કરી શકો છો. અને જે વસ્તુ ભોગમાં શ્રીહરિ વિષ્ણુને અર્પણ કરો તે ભોગમાંથી થોડું થોડું તમે જરૂર ખાઈ લો અને પરિવારના બધા સભ્યોને વહેંચી દો. આનાથી પણ માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહેશે. શનિવારની એકાદશી હોવાથી ગોળ ખાવાથી કુંડળીના સૂર્ય અને ગુરુગ્રહ પણ મજબૂત થાય છે અને ધન ક્યારેય ખૂટતું નથી. આ સિવાય 11 જુલાઈ યોગીની એકાદશીના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખના જરૂર ખવડાવવા જોઈએ. જે રીતે લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખનાની ઉત્પત્તિ જળ તત્વમાંથી થઈ હતી. મખના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્ર અનુસાર કમળના ફૂલ અને મખનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મખનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ધર્મશાસ્ત્રો અનુસાર એકાદશીની પૂજામાં ભગવાન ગણેશજીને જે પણ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પણ કરે છે તો તેને કોઈ પણ ગરીબ નથી બની શકતું. આવી વ્યક્તિ સ્વયં જ ધની બની જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં દુર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને ભગવાનને અર્પણ કરી પૂરા પરિવારને કલ્યાણની પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન ગણેશજીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બનેલી રહેશે. જે વ્યક્તિ 11 જુલાઈ યોગીની એકાદશીના દિવસે માતા લક્ષ્મીને સાબુદાણા કે મખનાની ખીર અર્પણ કરે છે તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધની થતાં કોઈ પણ નથી રોકી શકતું. માતા રાણીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવો. આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા ઐશ્વર્ય તેના જીવનમાં વાસ કરે છે. ભક્તો, યોગીની એકાદશીમાં વ્રતધારીએ પેકિંગવાળું લસ્સી, પેકિંગવાળું જ્યુસ ન પીવું જોઈએ. તેમાં કેટલાય કેમિકલ મળેલા હોય છે જેના કારણે તમારું વ્રત અપવિત્ર થઈ શકે છે, તૂટી શકે છે. જ્યારે પણ તમે ફળોનો જ્યુસ પીવો તો યાદ રાખો કે તેમાં મીઠું ન નાખો, નહીં તો વ્રત તૂટી શકે છે. સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનું સાદું અને તાજું જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. ભક્તો, હવે જાણીએ કે યોગીની એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો ઘર પૂરું બરબાદ થઈ જશે. કોઈપણ વ્યક્તિએ એવું ભોજન ન ખાવું જોઈએ. એવું ભોજન ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. આવો જાણીએ કે આપણને ધર્મશાસ્ત્ર અનુસાર શું બનાવવું જોઈએ. લસણ ડુંગળીવાળું ભોજન ક્યારેય પણ આપણે યોગીની એકાદશીના દિવસે ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનો વિધાન છે. શનિવારનો સંયોગ હોવાથી જે પણ વ્યક્તિ લસણ ડુંગળીવાળું તામસિક ભોજન ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે અને ભગવાન શનિદેવ પણ ભારે ક્રોધિત કે નારાજ થઈ જાય છે. અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં આગળ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે સાથે ભક્તો, યોગીની એકાદશીના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ અને ઘરમાં ન બનાવવા જોઈએ. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે ચોખા ખાવાને જીવ હત્યા સમાન પાપ માનવામાં આવ્યું છે. પણ આ દિવસે ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે છે. તો તમે ચોખાની જગ્યાએ સાબુદાણાની ખીર અથવા મખનાની ખીર ભગવાનને અર્પણ કરો. અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ
તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો, પણ 11 જુલાઈના રોજ આ ભલે કોઈ પણ ન કરતા. નાના બાળકો આ ભૂલ અવારનવાર કરી દે છે. અવારનવાર બજારમાંથી પેકિંગવાળું ભોજન ખાઈ લે છે અથવા ચિપ્સ કુરકુરે વગેરે ખાઈ લે છે. તેમાં લસણ ડુંગળી હોય છે. એટલા માટે ઓછામાં ઓછું એકાદશીના દિવસે બાળકોને પણ આ વસ્તુઓથી દૂર રાખો. કારણ કે ભક્તો, જરા તમે જ વિચારો, તમે ખાસ કરીને આ દિવસે રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને. એટલા માટે પોતાના ઘરને જાણી જોઈને મુશ્કેલીમાં ન મૂકો. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુઓ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જ જોઈએ. જેમ કે કઢી પકોડા, ચોખા વગર, પીળો શીરો, પીળી ખીર અવશ્ય બનાવવી જ જોઈએ. કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે અને સોના ચાંદીના સમાન પવિત્ર માનવામાં આવ્યો છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુજીને પીળો રંગ અત્યંત પ્રિય છે. તે પોતે પણ પીળા રંગના વસ્ત્રો ધારણ કરે છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીળા કે શનિવાર હોવાથી આછા વાદળી કે સાદા વસ્ત્રો ધારણ કરી શકો છો, પરંતુ કાળો રંગ ટાળવો જોઈએ. શ્રીહરિ વિષ્ણુજીને સુંદર નવા પીળો વસ્ત્રો પહેરાવો. આનાથી તમને ભગવાન શ્રી વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ભક્તો, માનવામાં આવે છે કે 11 જુલાઈ યોગિની એકાદશીની તિથિએ આપણે કોઈની પાસેથી પણ ઉધાર કરજ ન લેવું જોઈએ. જો આપણે એકાદશીના દિવસે જ કોઈની પાસેથી કરજ લઈ લઈએ છીએ તો આખા વર્ષ દરમિયાન આપણે કરજના બોજ હેઠળ દબાયેલા રહેવું પડશે. એટલા માટે આ તહેવાર તમે કરજ મુક્ત થઈને મનાવો. સાથે જ શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેવા જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થસ્થાન, ધાર્મિક પૂજા અનુષ્ઠાન, કોઈ પણ પર્વ તહેવાર ન ઉજવવો જોઈએ. આનાથી ઉલટાનું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો તમારી કોઈ પણ મનોકામના હોય, ચાહે ધન સંબંધી હોય, ચાહે સેહત સંબંધી હોય, સંતાનથી જોડાયેલી હોય, તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે. તમારે બસ સાચા મનથી તેમને પ્રાર્થના કરવાની છે. ચાલો ભક્તો, હવે આપણે જાણીએ કે 11 જુલાઈ યોગિની એકાદશીના દિવસે તમારે કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ 7 કામો કરવાથી ઘરમાં ભયંકર દરિદ્રતા આવે છે. ભક્તો, એકાદશીના દિવસે માંસ મદિરાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. તેમજ આ દિવસે પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને આપસમાં દૂરી બનાવી રાખવી જોઈએ. ઘરમાં ભૂલથી પણ લસણ ડુંગળીવાળું ભોજન ન બનાવવું જોઈએ કે ન ખાવું જોઈએ. સૌભાગ્યવતી મહિલાઓએ એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ. એટલા માટે એક દિવસ પહેલાં જ એટલે કે શુક્રવારે પોતાના વાળ ધોઈ લેવા જોઈએ. યોગીની એકાદશા પર છોડ કે તુલસીનો છોડ, ઘરની સાવરણી, સુહાગની સામગ્રી કે મીઠું ક્યારેય પણ કોઈ બીજી વ્યક્તિને ઉધાર કે ભેટમાં ન આપવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડી દે છે. આ દિવસે વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે. એટલા માટે આ દિવસે કોઈ પણ સ્ત્રી કે દીકરીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે કોઈની નિંદા, ચાડી ચુગલી કે ખોટું ન બોલવું જોઈએ. નહીંતર વ્રતનું બધું પુણ્ય નષ્ટ થઈ જાય છે. યોગીની એકાદશીના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માગવા માટે આવે તો તેને ખાલી હાથે ન મોકલો. થઈ શકે છે કે વ્યક્તિના રૂપમાં સ્વયં જ શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય કે સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ પરીક્ષા લેવા આવ્યા હોય
કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને એ જ ઘરમાં વાસ બનાવે છે જે સાચા હૃદયવાળું હોય છે, જે બીજાનું દુઃખ સમજતું હોય. માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે. ઘરના દરવાજે જો કોઈ નાની કન્યા આવે તો તેને ખાલી હાથે ન જવા દો. કન્યાઓને મીઠાઈ કે ગોળ અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે. યોગીની એકાદશીના દિવસે કન્યાનું ગરીબનું અપમાન જે પણ કરશે તેને શ્રી લક્ષ્મી નારાયણજીના ક્રોધનો સામનો કરવો પડશે. અને આ દિવસે જો તમે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજળ અવશ્ય છાંટવું જ જોઈએ, કારણ કે ભક્તો, આ માતાના આવવાનો દ્વાર છે. માં તમારા ઘરમાં આવવાની છે. એટલા માટે માતા રાણીનું સ્વાગત લાલ ફૂલોથી કે સુંદર રંગોળીથી અવશ્ય કરો. આ દિવસે જે પણ સ્ત્રી આછા લાલ તેમજ પીળા વસ્ત્રો પહેરશે તેના પર હંમેશા માં લક્ષ્મીની કૃપા વરસશે. માતા લક્ષ્મીને લાલ વસ્ત્રોથી વધુ પ્રેમ છે. ધર્મશાસ્ત્ર અનુસાર ઘરનો કચરો આ દિવસે રાત્રે કે સાંજે બહાર ભૂલથી પણ ન ફેંકો, નહીં તો તમે કંગાળ થઈ જશો. ઘરનો કચરો હંમેશા સવારે અથવા એકાદશીના પછીના દિવસે બહાર ફેંકવો જોઈએ. ભક્તો, યોગીની એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયાને જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત થઈ જાય છે. શાસ્ત્રોમાં સાફ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ તુલસી માતાથી જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવા અને અપનાવવા ખૂબ જ જરૂરી છે. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશહાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ યોગીની એકાદશી પર તુલસી મૈયાને નવી લાલ ચૂંદડી જરૂર ઉઢાડો. એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે. પરંતુ અવારનવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે કેટલાય લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી લે છે, પરંતુ તેને ક્યારેય ચૂંદડી નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચૂંદડી અર્પણ કરવી એ ખૂબ જ શુભ કાર્ય છે. આનાથી બધી અટકેલી મનોકામના પૂરી થાય છે. અને ભક્તો, ખાસ ધ્યાન રાખો કે તુલસી પાસે ક્યારેય કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ જેમ કે જૂતા, ચંપલ કે કચરો ન રાખો. ત્યાં હંમેશા સાફ સફાઈ બનેલી રહેવી જોઈએ. સાથે જ તુલસી પાસે ક્યારેય પણ કટુ અને ગુસ્સાવાળા શબ્દો ન બોલવા જોઈએ, નહીંતર તુલસી મૈયા નારાજ થઈ જાય છે અને ઘરનું ધન ચાલ્યું જાય છે. હવે જાણો તે ખાસ અને ગુપ્ત ઉપાય વિશે જેને યોગીની એકાદશી પર કરવો જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં કે સવારે ઉઠીને પૂજા કર્યા બાદ તુલસીના છોડમાં ક્યારાની માટીમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને ચૂપચાપ ટાંકી દો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા તથા રોગ ધીમે ધીમે ઘરથી દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયાને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત છે. એટલા માટે તેમના આશીર્વાદ ધન, સંપત્તિ અને નિરોગી કાયાના રૂપમાં ફળે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે કાચું દૂધ પાણીમાં મિક્સ કરીને અર્પણ કરો. આનાથી જીવનમાં સૌભાગ્ય બનેલું રહે છે. તો ભક્તો, જો તમને યોગીની એકાદશીની આ સંપૂર્ણ કથા, આ મહાજ્ઞાન ઉપયોગી લાગી હોય તો ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ કરીને આ પાઠને શ્રદ્ધાપૂર્વક સ્વીકારજો અને વિડીયોને એક લાઈક જરૂર કરજો. જય શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી માં લક્ષ્મી.